વાર્તાનું શીર્ષક બુદ્ધિનું બળ અને ન્યાયનો વિજય ભાગ 1 અશાંતિ અને સમસ્યા વાર્તાની શરૂઆત એક સમૃદ્ધ પણ ભ્રષ્ટાચારથી ઘેરાયેલા રાજ્ય વલ્લભપુરથી થાય છે. ત્યાંનો રાજા ભોગવિલાસમાં ડૂબેલો છે અને તેના મંત્રીઓ પ્રજાને લૂંટી રહ્યા છે. મુખ્ય પાત્ર આર્યન નામનો એક યુવાન જે ખૂબ જ મહેનતુ છે પણ અન્યાયથી કંટાળી ગયો છે. ઘટના આર્યનના પિતાની જમીન મંત્રીઓ ખોટી રીતે પચાવી પાડે છે. આર્યન જ્યારે ન્યાય માંગવા જાય છે ત્યારે તેને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવે છે. ચાણક્ય નીતિનો પ્રવેશ નિરાશ આર્યન નદી કિનારે બેઠો હોય છે ત્યાં તેની મુલાકાત એક તેજસ્વી બ્રાહ્મણ એટલે કે ચાણક્ય જેવા ગુરુ સાથે થાય છે. ભાગ 2 ચાણક્ય નીતિનું શિક્ષણ ગુરુ આર્યનને સમજાવે છે કે રડવાથી ન્યાય નથી મળતો, શક્તિ અને યુક્તિથી મળે છે. અહીં ચાણક્ય નીતિના 3 મુખ્ય સૂત્રો પર ચર્ચા થાય છે. શત્રુને ઓળખો. દુષ્ટ માણસ અને સાપમાં સાપ સારો, કારણ કે સાપ સમય આવે જ કરડે છે, જ્યારે દુષ્ટ માણસ ડગલીને પગલે ડંખ મારે છે. શિક્ષણ એ જ શક્તિ. વિદ્વાન વ્યક્તિની પૂજા બધે જ થાય છે. સંગતનો પ્રભાવ. જેવી સંગત તેવી રંગત. ગુરુ આર્યનને આગામી 15 દિવસમાં પોતાની જાતને બદલવા અને યોજના ઘડવા તૈયાર કરે છે. ભાગ 3 વ્યૂહરચના અને અમલીકરણ આર્યન સીધો લડવાને બદલે ચાણક્યની સામ, દામ, દંડ, ભેદ નીતિ અપનાવે છે. ભેદ નીતિ આર્યન પેલા ભ્રષ્ટ મંત્રીઓના અંગત સચિવો અને સહાયકો સાથે મિત્રતા કરે છે અને તેમની વચ્ચે આંતરિક અવિશ્વાસ ઊભો કરે છે. પુરાવા એકઠા કરવા તે ગુપ્ત રીતે મંત્રીઓના કાળા કરતૂતોના દસ્તાવેજો મેળવે છે. પ્રજાનું સંગઠન તે ગામના યુવાનોને એકઠા કરી તેમને પોતાના હક માટે જાગૃત કરે છે. ભાગ 4 પરાકાષ્ઠા અને ન્યાય રાજદરબારમાં એક મોટો ઉત્સવ હોય છે. આર્યન ગુપ્ત વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે. જ્યારે મંત્રીઓ રાજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આર્યન બધાની સામે પુરાવા રજૂ કરે છે. ચાણક્ય નીતિના પ્રભાવ હેઠળ તે એવી દલીલો કરે છે કે રાજાને પોતાની ભૂલ સમજાય છે. પરિણામ ભ્રષ્ટ મંત્રીઓને જેલ થાય છે અને આર્યનને તેના પિતાની જમીન પાછી મળે છે. રાજા આર્યનને નવો ન્યાયમંત્રી નિયુક્ત કરે છે. વાર્તાનો સાર એટલે કે ચાણક્ય નીતિ બોધ. બુદ્ધિ જેના પાસે છે, બળ તેનું જ છે. મુસીબતના સમયે ગભરાવાને બદલે ધૈર્ય અને રણનીતિથી કામ લેવું જોઈએ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ અમારી વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરો.